બનાસકાંઠા જિલ્લામાં વસતા વિચરતી વિમુક્તિ જાતિના લોકો પોતાની માંગણીઓને લઈને પાલનપુર દોડી આવ્યા હતા, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। પોતાના હક અને અધિકારોને લઈને વિચરતી વિમુક્તિ જાતિના લોકો આજે પાલનપુર આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં નોકરીઓમાં 11% અનામત, શિક્ષણમાં શિષ્યવૃત્તિ સહિત બંધારણની જોગવાઈઓ મુજબના લાભ આપવાની માંગ કરાઈ હતી। આપણો દેશ 1947માં આઝાદ થયો, પણ અમારી આ વિચરતી વિમુક્તિ એનટી જાતિ 1952માં 31મી ઓગસ્ટે આઝાદ થઈ। આટલું બધું કેમ? આ બેરી મૂકી સરકાર અમે વખતો વખત રજૂઆત કરવા છતાં આ દિન સુધી ઊંઘતી રહેલ છે। અમારા જે બાળકો જે ભણે છે એમના માટેની કોઈ જોગવાઈઓ નથી। ક્યાં છે જોગવાઈઓ? એમ કે અમારી કેટલીક કોમે એવી છે વિચરતી વિમુક્તિની કે એમાં ઉપર આબ ને નીચે ધરતી જેવું છે, શિક્ષણ નામે તો કોઈ જોગવાઈ જ નથી। હા, એટલે અમારી જે સરકાર જે છે, સરકાર અમારા વિચરતી વિમુક્તિના જે અધિકારને જે હક્કો જે છે એમાં 11% શિક્ષણમાં અનામત, નોકરીમાં અનામત અને ફ્રી શિપ કાર્ડ યોજના, જે સમાજમાં ફ્રી એસસી ને એસટીમાં જેમ ફ્રી શિપ કાર્ડ યોજના દાખલ થયેલી છે એ પ્રમાણે અમારી વિચરતી વિમુક્તિ જાતિને પણ આ રીતનો હક આપો, અમને અધિકાર આપો બંધારણના સંવિધાનની જોગવાઈ પ્રમાણે। આજે પાલનપુર મુકામે કલેક્ટર શ્રી સાહેબ બનાસકાંઠા અને અમે આ માગણીઓના સંદર્ભમાં આવેદનપત્ર આપવાના છીએ, જેથી એમના દ્વારા અમારો અવાજ છેક ઉપર સુધી પહોંચે। વિચરતી વિમુક્તિ જાતિ એ ન્યાય નહીં મળે તો પોતાના હકો અને અધિકારો માટે લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી।